أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ અને જે લોકોની શાદી છે, ખાસ શાદીના જે પાર્ટીઝ છે, દુલ્હા ને દુલ્હન પણ જે સાંભળે છે ઘરેથી, અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. અમે આજે અહીંયા મહેફિલ અબ્બાસમાં ભેગા થયા છે બે કારણે. એક તો જુમાનો દિવસ છે અને જુમાના દિવસે હંમેશા મગરિબૈન બાદ અહીંયા મહેફિલ અબ્બાસમાં મજલિસ હોય છે, પણ એના કરતાં વધારે 3 કે 4 લગભગ શરૂઆત શાદીની મજલિસ છે. આ એ મજલિસ છે કે જેનાથી શાદીના જે રિચ્યુઅલ્સ હોય છે, પ્રસંગો હોય છે, તે ચાલુ થાય. અને આ એક બહેતરીન મોકો છે જેમાં અમે દુલ્હા અને દુલ્હનને એક લાસ્ટ મિનિટ એડવાઇસ આપી શકીએ. પણ ખાલી એ નહીં, પણ અમે જે લોકો શાદીશુદા છે, અમારી પોતાની જિંદગીને જોઈ ને અમારું જે મેરિડ લાઈફ છે, અમે કોશિશ કરીએ એને સુધારવાનું. હું આગળ વધું તે પહેલાં નાનપણથી મેમ્બર ઉપરથી એક સ્ટોરી અમે ઘણી વખત સાંભળી રહ્યા છું, જેમાં અમે કહેવામાં આવે છે કે એક બાઈ પેગમ્બરના વખતમાં પોતાના દીકરાને લઈને પેગમ્બર પાસે આવે છે, રસૂલે ખુદા પાસે લઈ આવે છે અને એને કહે છે કે તમે મને મદદ કરો. શું મદદ કરો? કે આ છોકરો જે છે એની એક આદત છે જેનાથી હું હેરાન છું. કે શું આદત છે? તો કે એને ખજૂર બહુ ભાવે છે, ડેટ્સ, અને હદથી વધારે ડેટ્સ ખાય છે, ખજૂર ખાય છે. અને હું જેમ કોશિશ કરું છું એને રોકવાનું, હું કામયાબ નથી થઈ શકી આજ સુધી. તો પેગમ્બર એને કહે છે તમે 3 દિવસ પછી લઈ આવજો. તો બાઈ સાંભળીને પોતાના દીકરાનો હાથ પકડીને ચાલી જાય છે. 3 દિવસ પછી જ્યારે આવે છે ત્યારે પેગમ્બર તે બચ્ચાને સમજાવે છે જે સમજાવવાનું હતું. પણ પછી ઓલી બાઈ પૂછા કરે છે કે પેગમ્બર તમે જે કહેવા ચાહતા હતા, તમે જે મારા બચ્ચાને, મારા દીકરાને જે તમે કીધા એ તમે 3 દિવસ પહેલાં પણ કહી શકતા હતા. તો પેગમ્બર કહે કે મને પણ ખજૂર બહુ જ ભાવે છે અને હું પણ કોઈ વખતે વધારે ખાઈ લઉં છું, હદથી વધારે નહીં. પેગમ્બર અમે માને છીએ કે ગુનાહ ના કરી શકે, પણ એન્જોયમેન્ટ જે છે જિંદગીમાં હલાલ છે, હલાલ જિંદગીમાં, હલાલ એન્જોયમેન્ટ જિંદગીમાં રજા છે. તો કહે છે મને ના ખપતું હતું કે હું છોકરાને સમજાવું જ્યારે પોતાનામાં જો હું પોતે દિવસ 1 થી વધારે ખજૂર ખાઈ લીધું હું, તો 3 દિવસ સુધી હું મારું ખજૂરનું કન્ઝમ્પશન યા મૂકી દીધો યા ઓછું કરી નાખ્યો, જેથી હું એક એવા પોઝિશનમાં આવું કે હું આ છોકરાને સમજાવી શકું. કુરાનની આયત ચોખ્ખી છે, એમાં કહે છે ચેપ્ટર 61 વર્સ નંબર 2, આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, યા અય્યુહલ્લઝીના આમનુ લિમા તકૂલુના મા લા તફઅલૂન. O you who have faith, why do you say that? Why do you say what you do not do? તમે બીજાને તમે સમજાવો છો પણ તમે પોતે કરતા નથી. કબુરા મક્તન ઇન્દલ્લાહી અન તકૂલુ મા લા તફઅલૂન. It is greatly outrageous to Allah that you should say what you do not do. ખુદાને પસંદ નથી કે તમે બોલો કે જે તમે પોતે કરતા ના હો. તો આ બે સ્ટોરીઝને રાખીને, આ કુરાનની આયતને આ સ્ટોરીને સાથે રાખીને હું તમારી સામે કન્ફેશન કરવા માગું છું કે જે આજના લેક્ચરમાં જે હું કહેવા માગું છું
હું નસીહત તરીકે નથી આપતો. ઇટ્સ નોટ ફોર યુ, ઇટ્સ ફોર માય સેલ્ફ. આજે જે કાંઈ હું બોલું છું એક અરીસો રાખીને કહું છું કે આજે છે મારી વસ્તી. હું બહુ કોશિશ કર્યો, 3 દિવસ પહેલાં પોતાને સુધારવાનો કોશિશ કરું, પણ મુશ્કેલ હતું. અને હું કોશિશ કરીશ કે એ ધોબી ઇફેક્ટ રહે. ધોબી ઇફેક્ટ આ સઈદ અદીલનું એક એક્ઝામ્પલ છે. જે લોકો સઈદ અદીલના લેક્ચર્સમાં ભાગ લીધા છે, ધોબી ઇફેક્ટ. ધોબી કોણ હોય? જે કપડાં ધોતો હોય. માણસોના કપડાં ધોએ પણ સાથે સાથે પોતાના પણ હાથ સાફ થઈ જાય. તો આજે તમારી સામે હું કોશિશ કરીશ એક ધોબી ઇફેક્ટ રહે, કે જે થોડું ઘણું હું બોલવા ચાહું છું એનાથી મને પણ જો ફાયદો થતો હોય અને ફાયદો થવું જોઈએ, તમારા પહેલાં મારું ફરજ થાય છે કે હું અમલ કરું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો પ્રિન્સેસ ડાયાના, ધ લેટ પ્રિન્સેસ ડાયાના, તમે બધા ઓળખતા હશો ને. આ બચ્ચાઓ, ન્યૂ જનરેશન ખબર નહીં, પણ અમારા જમાનાના બધા પ્રિન્સેસ ડાયાનાને ઓળખે. એ પ્રિન્સ ચાર્લ્સની ઘરવાળી હતા, હવે કિંગ ચાર્લ્સ થઈ ગયા છે. અને પછી એ લોકોની જિંદગીમાં ડાયવોર્સ થયું, તે સેપરેટેડ. અને બહુ જ મેસી હતું, બધું થઈ ગયું. ડાયવોર્સ પછી પ્રિન્સેસ ડાયાનાનો ઇન્ટરવ્યૂ હતો BBC ઉપર. તો એ કહે છે, BBC વાળા એને પૂછ્યા કર્યા કે શું કારણ શું હતું, ડાયવોર્સનું કારણ શું હતું. પ્રિન્સેસ ડાયાના કહે છે, there were 3 of us in this marriage and it was too crowded. આ શાદીમાં અમે ખાલી 2 જણ ના હતા, હું ને ખાલી ચાર્લ્સ ના હતા, પણ એક ત્રીજું જણ હતું અને ઇટ વોઝ ફેલ્ટ ટુ ક્રાઉડેડ. તમે ખબર છે આ થર્ડ પર્સન કોણ હતું? થર્ડ પર્સન જે હમણાંની રાણી છે કમિલા. એ વખતમાં પ્રિન્સ ચાર્લ્સનું કાંઈ એફેર ચાલતું હતું અને એ કારણે આ રિશ્તો તૂટી ગયો હતો. પ્રિન્સેસ ડાયાના કહે છે કે ઇન ધીસ રિલેશનશિપ વી વર 3 of us and it felt too crowded. શેખ આલિદીના, ખુદા એમના ઇલ્મમાં વધારો કરે, એમને હિફાજત કરે ઇન્શાઅલ્લાહ. જ્યારે પણ એ નિકાહ પડતા હતા, નિકાહ પહેલાં હંમેશા એ કહેતા હતા કે ડોન્ટ લેટ શૈતાન બી ધી થર્ડ પાર્ટી ઇન યોર મેરેજ. હંમેશા તમે શૈતાનને રજા ના આપો કે તમારા બેની વચમાં, તમારા બેને લઈને પછી ત્રીજો જણ થઈ જાય આ શાદીમાં. હી શુડ બી ધ થર્ડ પર્સન ઇન ધીસ મેરેજ. તો બેશક શૈતાન મૂળ હોય છે, પણ શૈતાન ઘણા ફોર્મ્સમાં આવે છે. ચાર્લ્સ ને ડાયાનાના સ્ટોરીમાં એક બાઈ તરીકે, કોઈ વખતે કોઈ ભાઈ માણસ તરીકે આવે છે, ઘરવાળીનું પણ કાંઈ અફેર હોય. તમે મને રજા આપો તો આજે આઈ વોન્ટ ટુ સ્પીક અબાઉટ અનધર થર્ડ પર્સન ઇન મેરેજ. ખાલી 3 નહીં, પણ તમે રજા આપશો તો ચોથું પણ વધારીશ. નોટ 3 but 4 people ઇન અ મેરેજ. એક તો ધની બાયરી હોય છે, પણ આ એક્સ્ટ્રા કોણ? બેશક શૈતાન પણ હોઈ શકે, કોઈ ભાઈ માણસે હોઈ શકે, કોઈ બાઈ પણ હોઈ શકે. પણ એના કરતાં વધારે આ ત્રીજું જણ જે છે એ ફોન છે. ને ખાલી નોર્મલ ફોન નહીં, અમે જે ટોચી કહી છે નોકિયા કોઈ દિવસ ત્રીજું જણ નહીં થઈ શકે શાદીમાં. કોશિશ પણ કરશે, ઇટ્સ ટુ બોરિંગ. પણ વાત થઈ છે અહીંયા સ્માર્ટફોનની. 2007માં સ્ટીવ જોબ્સ જ્યારે આઈફોન લોન્ચ કર્યું પહેલું, અને કહે છે આઈફોનના લોન્ચમાં એ કહે છે કે વી વિલ યુઝ ધ પોઇન્ટર્સ ટુ રન ધીસ ફોન. પોઇન્ટર્સ ત્યાં સુધી શું હતું કે તમે પેનની જરૂર નહીં પડે, બટન્સની જરૂર નહીં પડે. પોઇન્ટર્સ શું હોય છે? એન્ડ કેન યુ હેવ 10 of them. પોઇન્ટર્સ એટલે આંગળા. સો યુ વિલ નીડ ઓનલી યોર ફિંગર્સ ટુ રન ધીસ ફોન. યુ વિલ એબલ ટુ લિસન ટુ મ્યુઝિક વિથ યોર ફિંગર્સ. તો બેશક આનાથી અમારી જિંદગી ચેન્જ થઈ ગઈ છે.
ઇટ્સ અ વન્ડરફુલ ડિવાઇસ. કોમ્યુનિકેશન વાસ્તે એની સામે બીજું કાંઈ નથી ઊભું રહેતું ફોનની સામે. કોવિડના વખતમાં જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ હતું અને ઘરે બેસવાનું, જ્યારે અમે કહેવાનું હતું કે તમે ઘરે જ બેસો, બહાર નહીં નીકળો, ત્યારે આ ફોનના લીધે અમે બધા સાથે કોમ્યુનિકેટ કરી શક્યા. એન્ડ ઈ ટુક ધ ફોન ટુ અનધર લેવલ જ્યારે ઝૂમ આવ્યું અમારી જિંદગીમાં. તો કોમ્યુનિકેશનમાં નો પેરેલલ્સ, એજ્યુકેશનમાં નો પેરેલલ્સ. માણસને પોતાનું ઇલ્મ વધારવું હોય, ઇનફેક્ટ આ વખતમાં જહાલત ઇઝ નોટ એન એક્સક્યુઝ. માણસ બહાનો જ ના આપી શકે કે મને ખબર નથી. આજે મજલિસમાં પણ તમે જોશો માણસો ફોન સાથે બેઠા હશે, તમે કાંઈ પણ બોલો તરત જ સર્ચ થઈ જશે. ઇટ્સ જસ્ટ અ ક્લિક ઓફ અ બટન અવે. તો ઇગ્નોરન્સ ઇઝ નોટ એન એક્સક્યુઝ. તમે આજે જે મસાઇલ ખપતું હોય, ફિકહનું મસાઇલ ખપતું હોય, તમે જ્યાં પણ હો, જ્યાર સુધી કનેક્શન છે ત્યાર સુધી ઇટ્સ નોટ એન એક્સક્યુઝ. ઇગ્નોરન્સ ઇઝ નોટ એન એક્સક્યુઝ. પણ તકલીફ ક્યારે આવે છે? વેન પીપલ યુઝ ઇટ એઝ અ પાસ ટાઈમ. ફ્રી ટાઈમ માણસ પાસે હોય અને બીજું કાંઈ ના વિચારી શકે સિવાય ફોન. હી યુઝિસ ઇટ એઝ અ પાસ ટાઈમ. એક બીજું ડેન્જરસ ક્યારે થાય છે? વેન પીપલ યુઝ ઇટ ફોર નમિંગ. નમિંગ શું હોય? અમે ક્લિનિકમાં પેશન્ટ્સ જ્યારે ટ્રીટમેન્ટ વાસ્તે આવે ત્યારે તમે ખબર છે દાંતનું દુખાવો, અને દાંત એક બહુ જ સેન્સિટિવ જગા છે, સેન્સિટિવ ભાગ છે ઇન્સાનના શરીરનો. અને ઘણા તમે આવીને કહેશે કે વી કેનોટ બેર ધીસ પેઇન, આ દુખાવો બહુ છે, તો વી નમ ધ પેશન્ટ. એ લોકોને એનેસ્થેટિક આપીએ ને પછી અમે કામ કરે. તો ઘણા છે જે ફોન વાપરે છે નમિંગ વાસ્તે. એ લોકોના જિંદગીમાં એટલું બધું ગમ છે અને તકલીફો છે અને કામ પણ વધારે છે, એ લોકોને કામ કરવાનું મન ન થતું. દે વોન્ટ ટુ પ્રોક્રાસ્ટિનેટ, પછીથી કરશું, ટાઈમ છે હજી. તો એની વાસ્તે ધ બેસ્ટ નમિંગ ડિવાઇસ ઇઝ અ ફોન. જ્યારે માણસો નમિંગ વાસ્તે વાપરે ત્યારે પછી એમાં ખતરો થાય છે. એક ટાઈમ વેસ્ટિંગ, એક નમિંગ. ને ત્રીજું becomes dangerous when it becomes an addiction. એટલે કે જે તમે ડિઝાઇન કર્યા છે એના એલાકાના એક એક આઇકન્સ જે છે, એક એક કલર જે છે, જે પણ ઇન્ફોર્મેશન જે છે ફોન ઉપર, ઇટ હેઝ બીન ડિઝાઇન્ડ ટુ હુક યુ ઇન. ને ઘરના તમે ટેડ ટોક્સ જોશો જેમાં એ લોકો કહે છે કે સોફ્ટવેર ડેવલપર્સ હતા, એ લોકોને લઈ જવામાં આવ્યું વર્કશોપમાં, અને દે વર સ્ટડિંગ પીપલ્સ બિહેવિયર્સ. કે જો આ માણસોના બિહેવિયર છે, જો તમે પૈસો બનાવવું હોય તો મેક યુઝ ઓફ ધ ફ્રી ટાઈમ. અને ફ્રી ટાઈમથી લઈને પછી ઇટ બિકમ્સ એન એડિક્શન. તો ઇટ્સ અ નન ફાર્માસ્યુટિકલ એડિક્શન. એડિક્શન્સ આજ સુધી અમે સાંભળ્યા હોય તો ડ્રગ્સનું, દારૂનું, એ કહે છે ધીસ ઇઝ અ નન ફાર્માસ્યુટિકલ એડિક્શન. તો એ કહે છે કે દે નો ઇટ, પીપલ નો ઇટ દેટ ઇટ્સ એન એડિક્શન, બાકી મોટિવેશન નથી. કારણ કે ઇટ્સ નોટ લાઇક આલ્કોહોલ, ઇટ્સ નોટ લાઇક અધર ડ્રગ્સ. સિગરેટ હોય, દારૂ હોય, એ લોકોને જીવ બળતો હોય કે શરીયતન આ ચીજ હરામ છે, એમાં નુકસાની છે, પણ ફોનનું નુકસાની ખબર નહીં પડે. હવે અમારી સામે અહીંયા 4 જનરેશન છે, કદાચ 5. એક છે બચ્ચાઓ છે, નાના નાના બચ્ચાઓ છે, હુ આર જસ્ટ એક્સપ્લોરિંગ. ફોન એ લોકોના હાથમાં હવે આવે છે. પછી બીજા છે જે ટીનેજર્સ છે, 2007થી લઈને જ્યારથી ફોન આવ્યા, દે આર ઓલરેડી એડિક્ટેડ. એના વગર એ લોકો રહી નથી શકતા. પછી ત્રીજા જે છે મારા જેવા છે. એક વખત હતું જ્યારે મારા ઘરમાં એક લેન્ડલાઇન હતું, અમે રાઉન્ડ રાઉન્ડ કરીને ફોન કરતા હતા, તમે યાદ હશે. એ રાઉન્ડ રાઉન્ડ કરી ને પછી બટન્સ આવ્યા, પણ ધ ફોન વોઝ સ્ટેશનરી. અને તમે ઘરથી નીકળો, નોબડી નોઝ વેર યુ આર. યા ઘરમાં હો યા ઓફિસમાં હો, ત્યાં ફોન હોય. વચમાં નો કોમ્યુનિકેશન. અમે એ જમાનામાં પણ રહ્યા છે.
અને પછી અમારા હાથમાં ફોન આવ્યો. સો વી હેવ સીન ધેટ લાઈફ એન્ડ વી આર સીઈંગ ધીસ લાઈફ. અને ચોથું છે જે વડીલો છે, બીજા વડીલો છે અહીંયા કે છે સ્માર્ટફોન ખપતું જ નથી. એ લોકોના ઓલ્ડ એજમાં ફોન્સ આવ્યા ને એ લોકો કહે છે ઇટ્સ ટુ કન્ફ્યુઝિંગ. વધારે એ લોકોને ફોર્સ કરવામાં આવશે એ લોકોના બચાવની સાથે કે તમે એટલીસ્ટ આ નાનું ફોન રાખો, કે તમે ટ્રેન કરે છે તમે સ્માર્ટફોન રાખો, પણ એ પણ એ લોકોને બળતરા થાય છે, નથી ખપતું. તો પ્રોબ્લેમ છે આ પહેલાં 3 જનરેશન. દેટ્સ વોટ વી નીડ ટુ એડ્રેસ. બચાવ જે છે અમે જો હમણાં ધ્યાન નહીં રાખશું, if you don't use the phone the way it is supposed to be used, તો મુશ્કેલ થશે. તમે ખબર હશે બોહરાઝમાં ફરમાન આવી ગયું છે, નો ફોન્સ or devices below the age of 15. એક મૂવમેન્ટ ચાલુ થયું ને હવે ફરમાન આવી ગયું છે, and it's already been implemented. Children under 15 are not supposed to have devices. 15 વર્ષથી નીચે જે બચ્ચાઓ છે, અને મારા દોસ્તારોને હું પૂછા કરું કે થોડા દિવસો તકલીફ હતો જ્યારે અમે ઇમ્પ્લિમેન્ટ કર્યા, પણ હવે બચ્ચાઓ પણ ટેવાઈ ગયા છે. એ કે અમે ટીવી જોતા હોય ઘરમાં, એ કે અમારા બચ્ચાઓ આવે છે જોઈને ચાલતા થઈ જાય છે, દે નોટ ઇવન ઇન્ટરેસ્ટેડ. અમે કોઈ વખતે ફોન ઉપર હોય દે નોટ ઇન્ટરેસ્ટેડ, કારણ કે એના સ્કૂલમાં ઇટ હેઝ બીન એમ્ફસાઇઝડ ને ઘરે પણ એક જાતનું ટ્રેનિંગ ચાલુ થઈ ગયું છે ને ફરમાન આવી ગયું છે. તો અમે કાંઈ કામ કરવાની જરૂર છે. અમારા બચ્ચાઓ જે છે વી ઓલરેડી હેવ ફોન એડિક્ટ્સ ઇન ચિલ્ડ્રન, પણ જો અમે લોકોનું ધ્યાન નહીં રાખશું વી હેવ પ્રોબ્લેમેટિક ડેઝ અહેડ. પછી આ ટીનેજર્સ છે, પ્રી મેરેજ ટીનેજર્સ છે, હુ આર ઓલરેડી એડિક્ટેડ. ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. ને આજે મને ફોકસ કરવું છે વધારે મેરેજ ઉપર, કારણ કે અમે એડવાઇસ દેવાના છે દુલ્હા અને દુલ્હનને. સો ધોઝ ઓફ યુ હુ આર ગેટિંગ મેરિડ, એ લોકોને એડ્રેસ કરું છું કે પ્રી મેરેજમાં જે લોકો એડિક્ટેડ થઈ ગયા હતા, જે લોકોનું ફોનનું યુઝેજ બહુ જ વધારે છે, જો સારી રીતે વાપર્યા હોય તો અલ્હમ્દુલિલ્લાહ એ લોકોને બહુ કામ આવશે. કારણ કે ઘણું ઇન્ફોર્મેશન છે શાદી ઉપર, સરખા લેક્ચર સાંભળ્યા હોય, સરખા બુક્સ વાંચ્યા હોય. પણ ઇફ દે વર એડિક્ટેડ ટુ પોર્નોગ્રાફી ફોર એક્ઝામ્પલ, જેવા તેવા મૂવીઝ ને ફોટોગ્રાફ્સ શાદી પહેલાં કે ચેટિંગમાં એટલું બધું ટાઈમ જો ગુજાર્યા હોય, they must have lost their communication skills. Communication has been lost. અને આ સ્કિલ વગર શાદીમાં જાઉં ખતરો છે. If you have lost your communication skills, to go into marriage is dangerous. ના ખાલી છોકરાઓનું પ્રોબ્લેમ નથી, ઇટ્સ બોયઝ એન્ડ ગર્લ્સ. તમે ઇમેજિન કરો કે બેઉ આ મોબાઈલ ફોન એડિક્ટ્સ હોય, પછી શાદી કરે, દે હેવ લોસ્ટ ધેર કોમ્યુનિકેશન સ્કિલ્સ. ઘરની અંદર પણ એકબીજા સાથે ફોનમાં વાત કરે, ઇટ ઇઝ ડેન્જરસ. કે છોકરો કોઈ પોર્નોગ્રાફીનો એડિક્ટ હોય, હિઝ એક્સપેક્ટેશન્સ નાવ આર સો હાઈ, એને લાગે કે જિંદગી જે છે એ છે કે જે સ્ક્રીન ઉપર જોયો છે. when he comes to marriage, his expectations are not met. અને એ કારણે એ ડિપ્રેસ થઈ જાય છે, he becomes depressed. કે this is not what I was told about marriage. તો ખતરો છે. this band is a problem. જે લોકોની શાદી છે, you need to detox or improve your communication skills, conversational skills before you get into marriage. પછી અમારા જેવા છે જે લોકો ઓ જિંદગી જોયા હતા અને હવે આ ફોનનું જિંદગી જોઈ છે. ડેફિનેટલી વી આર ઓલ કોન્શિયસ એન્ડ વી આર ઓલ અવેર. અમે ઘણી વખત અમે જ્યારે પોતાના બેઠકમાં હોય છે અમે કહીએ છીએ કેવા દિવસો હતા, અમે બેસીને વાતો કરતા હતા, બેસીને સાથે રમતા હતા, કલાકોને કલાકો બેસીને વાતો કરતા હતા. આજે એ મોકો નથી. યા જિંદગી બહુ જ ફાસ્ટ થઈ ગયું છે ફોનના કારણે, યા અમે મન નથી થતું એકબીજા સાથે વાત કરવાનું. ડૉક્ટર ઓલિના એડવર્ડ્સ સાયકોથેરાપિસ્ટ છે, એનું ટેડ ટોક પણ છે, એનું ક્લિપ પણ છે ઓનલાઈન. એ કહે છે મોસ્ટ ઓફ માય ક્લાયન્ટ્સ, જે લોકોને શાદીમાં તકલીફ હોય એ લોકો સાયકોથેરાપિસ્ટ પાસે જાય તો કે મોસ્ટ ઓફ માય ક્લાયન્ટ્સ
ફીલ ડીપ્રાયોરિટાઇઝડ. એ લોકો આ બાઈ પાસે જઈને કહે છે કે મારો ધન્ય મને છે પ્રાયોરિટી નથી આપતો, કાં તો ધન્ય સાયકોથેરાપિસ્ટ પાસે જઈને કહે છે કે ઘરવાળી મને પ્રાયોરિટાઇઝ નથી કરતી. દે ફીલ ઇગ્નોર્ડ, દે ફીલ ડિમોટેડ, કોન્ટેમ્પ્ટ, ધરાવ, કે ધની મને જરાવ કરે છે કે ઘરવાળી મને જરાવ કરે છે. અને આ બાઈ કહે છે કે ઇટ ઇઝ ઓનલી બિકોઝ દે હેવ લોસ્ટ ધ આર્ટ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનનું જે સ્કિલ હોય છે એ ગુમાવી લીધા છે. ને મેઇન કારણ હોય કોમ્યુનિકેશન સ્કિલ્સ ગુમાવવાનું તે આ સ્માર્ટફોન છે. ઘણા કારણો છે. ચાઇલ્ડહુડ ટ્રોમા હોઈ શકે, લેક ઓફ રોલ મોડલ્સ હોઈ શકે, which can be corrected. બાકી આ ફોનનું જે છે ઇટ ઇઝ સિરિયસ. ડિક્શનરીમાં એક આખું નવું શબ્દ છે which has come after 2007. શબ્દ છે ફબિંગ. નવા જનરેશનને ખબર હશે ફબિંગ, PHUBBING, ફબિંગ. The act of ignoring someone you are with and giving attention to your mobile phone instead. તમે કોઈની સાથે વાત કરતા હો, ધીસ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીબડી, ટીનેજર્સ, અમારા જેવા વડીલો. તમારી સાથે કોઈ વાત કરતો હોય, તમે પોતાનો ફોન કાઢીને ફોન જો જ્યારે મેસેજ વાગે. સાયમન સિનેક કહે છે કે નો, એ કે તમે મીટિંગમાં હો, મીટિંગ વાસ્તે જાઓ કે ડિનર વાસ્તે જાઓ તમારા ક્લાયન્ટ સાથે કે તમારા દોસ્તાર સાથે, યુ ટેક દેટ ફોન એન્ડ પુટ ઇટ ઓન ધ ટેબલ. સામેવાળાની સામે તમે તમારો ફોન રાખો. He says this shows that you're giving more priority to the phone than the person sitting in front of you. My phone has a priority over you. તો કે છે કન્વર્સેશન જ્યારે હોય, ટેક ધ ફોન એન્ડ પુટ ઇટ ઇન યોર પોકેટ. ખાલી એ નહીં, but don't even put it on ringer, કે તમારી વાઇફ સાથે તમે જાઓ ડિનરમાં, don't even put it on vibrator mode. It's a distractor. Put it on silent. તો ફબિંગ આ એક મોટું પ્રોબ્લેમ થઈ ગયું છે. તમે ચેલેન્જ આપો, તમે રેસ્ટોરન્ટમાં જાઓ, કોઈ પણ રેસ્ટોરન્ટ અહીંયા સામે, આટલા બધા રેસ્ટોરન્ટ, જસ્ટ વોક ઇન, ટેબલ ઉપર 2 થી વધારે જો જણ બેઠા હોય કે 2 જણ બેઠા હોય, નોટિસ, ખાવાનું હશે, 2 જણ સામે બેઠા છે પણ બધા પોતપોતાના ફોન ઉપર છે. ધીસ ઇઝ ફબિંગ, વેરી ડેન્જરસ. અને જ્યારે આ ફબિંગ શાદીમાં આવે છે, that's where the problem starts. The other partner feels ignored, demoted, contempt. એને કાંઈ બોલવું છે પણ this person is busy. અમે મેરેજ બોર્ડમાં છે, ઘણા કેસીસ અમારી પાસે આવે છે. એ કહે છે ધનીને ટાઈમ નથી, રાતના 2 વાગ્યા સુધી પોતાના ફોન ઉપર બેઠો હોય, પ્લેઇંગ ગેમ્સ. ઢગો થઈ ગયો છે, આ ઢગો છે, and he's playing games. 30 years old, 35-year-old. જ્યારે એને પૂછા કરવામાં આવે તો કે this is me time, પોતાના ફોન ઉપર બેઠો છે. અને the other way around, ભાઈ માણસ ઘરે આવે કામથી, so the wife is busy chatting with family members, with friends, ધનીને દાદ ના આપે, સલામ સલામ, પતી ગયું. This is a big problem, fubbing. અને નાનાથી ચાલુ થાય અને it becomes a big mountain for the relationship. ઘણી વખત બસ ખાલી એ જ તકલીફ હોય છે કે મને આ દાદ નથી આપતું. So communication is not only talking. In fact, Simon Sinek બહુ ફાઇન કહે છે. એ કહે છે communication is not about making the other person understand what you are saying, but to make the other person feel heard. અમે ઘણી વખત કહીએ કે હું તારી સાથે બોલું છું, હું તને સમજાવું છું કે મારા મગજમાં શું છે. દેટ ઇઝ કોમ્યુનિકેશન. એ કહે છે ના, કોમ્યુનિકેશન ઇઝ ટુ મેક ધી અધર પર્સન ફીલ હર્ડ. પોતાનું વર્તાવ એવું હોવું જોઈએ કે સામેવાળાને લાગે કે ના, આ મને સાંભળે છે. ફોન જો હાથમાં હોય, ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. પછી ભલે તમે ફોન ઉપર ના હો, ફોન સામે હશે,
This is inevitably going to happen. હંમેશા સામેવાળાને લાગશે કે આ તો ફોન ઉપર જ છે, એનું મગજ કંઈ બીજું છે. ને આઈ એમ ઓલ્સો ગિલ્ટી ઓફ ધીસ પ્રોબ્લેમ. 3 દિવસ કોશિશ કર્યો, આજે તમારી સામે આવીને આઈ એમ જસ્ટ શેરિંગ, પણ હું પણ મુજરીમ છું. સો વી નીડ ટુ વર્ક ઓન ધીસ ટુગેધર એઝ અ કોમ્યુનિટી. એક ચર્ચનો પ્રિસ્ટ છે, વેરી ઇન્ટરેસ્ટિંગ. હી સેઝ, પાસ્ટર માર્ક ડિસ્ક્રોલ છે એનું નામ. એ કહે છે, પીપલ લુક એટ ધેર ફોન્સ મોર દેન ધેર વાઇફ્સ. પોતાની ઘરવાળીઓ કરતાં વધારે પોતાને ફોનને જોઈ છે. They hardly look at their wives. They look at their phone more. Statistics પ્રમાણે people check their phones every 4.3 minutes. 4.3 minutes a person looks at his phone. કે પોતાની ઘરવાળીઓ કરતાં, પોતાના સ્પાઉસ કરતાં વધારે પોતાના ફોનને જોઈ છે. They talk to their phones more than their spouses. ખાલી જોવાનું નહીં, પણ વાત કરવાની પણ જ્યારે વાત આવે, they talk more to their phones than their spouses. No. They touch their phones more than their spouses. They don't even touch their spouses. They touch their phones more than their spouses. આ મિઝાનીને ચેન્જ થવું પડશે. It's a problem. તો એડવાઇસ, સાયકોથેરાપિસ્ટ એડવાઇસ આપે છે. ઓલિના એડવર્ડ્સ કહે છે, નંબર 1, prioritize each other over your phones. હું તો કેવું ચોરની જેમ રહ્યો, હાથમાં ફોન હોય તમે એમ સમજો ચોરેલું છે. સ્પાઉસ સામેથી આવે તમે લાગે એનું ફોન છે, સંતારી લો. ડોન્ટ હેવ ધ ફોન ઇન સાઇટ વેન યુ આર કન્વર્સિંગ. ચોરેલું ફોન, આ ચોરેલું ફોન છે. હાઇડ ઇટ. ગીવ પ્રાયોરિટી ટુ ઈચ અધર. કોશિશ કરવાની જરૂર છે. એસ્પેશિયલી ધ ડિનર ટેબલ. જમવાના ટાઈમે ફોન બાજુમાં ના હોવું જોઈએ. અને બીજું પણ આગળ આવશે. વિલ કમ ટુ દેટ. નંબર 2, ડોન્ટ મિક્સ રૂટીન્સ વિથ ફોન ટાઈમ. ઘણી વખત તમે બચ્ચાઓ સાથે રમતા હોય પણ કાનમાં ઇયરફોન્સ હોય. વી આર લિસનિંગ ટુ સમથિંગ એન્ડ પ્લેઇંગ વિથ અવર ચિલ્ડ્રન. વી ડોન્ટ ગીવ ધેમ ક્વોલિટી ટાઈમ. કાં તો અમે ફોન ઉપર હોય, યા તો કિચનમાં 2-3 જણ હોય અને કોઈ ઠામ ધોતું હોય. યુ ઇગ્નોર એવરીબડી એલ્સ. આનો મુજરીમ હું. યુ ડોન્ટ ટોક ટુ દેટ પર્સન. એ કહે છે ઇટ્સ ધ બેસ્ટ મોમેન્ટ. ધની બાયરી કિચનમાં સાથે હોય, એક જણ ઠામ ધોતું હોય કે એક જણ રાંધતું હોય. ઇટ્સ ધ બેસ્ટ ટાઈમ ટુ ટોક ટુ ઇચ અધર. તો ત્યારે ફોન નહીં લ્યો. ડોન્ટ મિક્સ યોર રૂટીન્સ વિથ ધ ફોન. બચ્ચાઓને સુરાવતા હોય, ડોન્ટ બ્રિંગ ફોન્સ ઇન બિટવીન. નંબર 3, શી કોટ્સ ગેબો માટે. ગેબો માટે ઇઝ અ સાયકાઇટ્રિસ્ટ, ટોપ મોસ્ટ. એ કહે છે કે જે લોકો એડિક્ટ છે, કોઈ પણ જાતનું એડિક્શન, પણ ખાસ કરીને ફોન, તો એ કહે છે ધી ઓનલી સોલ્યુશન ટુ એન એડિક્શન ઇઝ જેન્યુઇન કનેક્શન. Genuinely connect with your children, genuinely connect with your spouses. એ કનેક્શન આવશે તો આ એડિક્શન ઓટોમેટિકલી નીકળી જશે. وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا لِتَسْكُنُوا إِلَيْهَا. સુકૂન ફોનમાં નથી. સુકૂન is with the spouse. Genuine connection with the spouse, this addiction will go. ગેબો માટે આ બધા અમારા બધા વાસ્તે નસીહત છે. નંબર 4, બહુ જ ઇમ્પોર્ટન્ટ. કીપ ધ બેડરૂમ અ ફોન ફ્રી ઝોન. બેડરૂમ જે છે તે વ્હાઇટ હાઉસ છે ઘરનું. દેટ ઇઝ વેર ઓલ ધ ડિસિશન્સ આર મેડ. હેડક્વાર્ટર્સ છે. મેક ઇટ અ ફોન ફ્રી ઝોન. ફોન ચાર્જ કરવો હોય તો હોલવેમાં ચાર્જ કરો. અલાર્મ ખપતો હોય તો ફોન નહીં વાપરો. યુઝ એન અલાર્મ ક્લોક. But keep the phones outside the room. Make it a phone-free zone. પાંચમું એ કહે છે, when you go out to eat, keep the phone on silent, not even on vibrate mode. પછી વચવચમાં જ્યારે ટાઈમ મળે, બહુ મન થતું હોય ફોન જોવાનું, તો એક્ટ કરો જાણે કે તમે હાથ ધોવા જાઓ છો અને ત્યાં હાથ ધોઈને સાથે ફોન જોઈને પાછું નાખી દો ખિસ્સામાં. બટ નોટ ઇન ફ્રન્ટ ઓફ ધી અધર પર્સન. ખાસ કરીને ઇફ ઇટ્સ યોર સ્પાઉસ. છઠ્ઠું આ મુશ્કેલ છે.
complete a detox at least once a week. એક દિવસ રાખો ફોન ડિટોક્સ ડે. એક આખો દિવસ જ્યાં તમે ફોન નહીં વાપરશો. બહુ જરૂર હોય તો ઈમેલ વાસ્તે. એ કે આ ના થતું હોય તો એટલીસ્ટ કીપ એન આવર અ ડે ટુ સ્ટાર્ટ ઓફ એઝ અ ફોન ડિટોક્સ ઓન. ફોન ડિટોક્સ ટાઈમ તો કે છે સવારના ઉઠી ડોન્ટ લુક એટ યોર ફોન ફોર ધ ફર્સ્ટ આવર ઓફ ધ ડે. 6 વાગે જો ઉઠતા હો તો 7 વાગ્યા સુધી ફોનને નહીં જો. સ્ટાર્ટ ઓફ દેટ વે. તમે એકલી મજા આવશે. હું કોશિશ કર્યો તો 1 વર્ષ સુધી ફોન ડિટોક્સ. મજા આવી બહુ, પણ મારો ભાઈ હેરાન થઈ ગયો કે બધા પછી એને ફોન કરે. સો ઇટ્સ નોટ ઇઝી. હમણાંનો જમાનો એવો છે વી કાન ડૂ વિદાઉટ ધીસ ગેજેટ. બાકી વી હેવ ટુ બી ડિસિપ્લિન. એક એક્ઝામ્પલ આપે છે રેઝર બ્લેડ. રેઝર બ્લેડ જે હજામના હાથમાં હોય છે એ તમે જોશો કેવી તમે ફાઇન રીતે વાપરે છે. પણ એ જ રેઝર બ્લેડ તમે કોઈનું ગળું પણ કાપવાનું વાપરી શકો. બચ્ચાઓ જો એની સાથે રમશે તો બેશક પોતાને કાપશે, કારણ કે વાપરતા નથી આવડતું. અમે પોતા ઉપર પણ વાપરશું તો કાપશું, કારણ કે અમે વાપરતા નથી આવડતું. હજામને આપો. હી સ્કિલ્ડ. વી નીડ ટુ બિલ્ડ અપ દેટ સ્કિલ. So she says the 3 C's. So where do we start? Where does the journey start? પહેલું, કોન્શિયસ. બી કોન્શિયસ. આજે જો અમે કાંઈ સમજ્યા હોય આ લેક્ચરમાં તો અમે સમજે કે આ ગેજેટ જે છે નુકસાની પહોંચાડી શકે છે અમારા રિશ્તાઓમાં. સો વી હેવ ટુ બી કોન્શિયસ ટુ કોન્શિયસલી સ્ટે અવે ફ્રોમ ધ ફોન. 1. બીજું, કન્સિસ્ટન્સી. એવું ના થાય કે આજે જોશમાં હોય ગુબુઝા સોડા, આજે કર્યા કાલે કર્યા, ત્રીજો દિવસ આદત નીકળી ગયો. કન્સિસ્ટન્સી, ઇટ હેઝ ટુ ગો ઓન. અને એ હશે તો દેન યુ વિલ હેવ કમ્પ્લાયન્સ. માણસ જ્યારે કાંઈ ચીજ વારગરી કરે 21 દિવસ સુધી કે 40 દિવસ સુધી જો કરશે તો આદત થઈ જશે. દેન દેર બી કમ્પ્લાયન્સ. પછી ફોન સામે આવશે, યુ વિલ બી કમ્પ્લાયન્ટ કે ના નથી ખપતું મને. છેલ્લું હું પતાવું એક હદીથની સાથે. આઈ એમ પેરાફ્રેઝિંગ. અમે કહેવામાં આવે છે કે ઘરે અમારી ફેમિલી સાથે સ્પાઉસ હોય, બચ્ચાઓ હોય, એ લોકો સાથે ટાઈમ ગુજારવું, ઇટ ઇઝ ઇક્વિવલન્ટ ટુ ઇતિકાફ ઇન મસ્જિદુલ હરામ કે મસ્જિદુલ નબવી. પૈગંબરના મસ્જિદમાં કે મસ્જિદુલ હરામમાં કાબાની સામે ઇતિકાફ કરવાનું સવાબ છે. ક્યારે? જ્યારે માણસ પોતાના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. પણ હવે કોઈ માણસ ઇતિકાફમાં હોય કે મસ્જિદમાં હોય અને પોતાના ફોન સાથે બેસીને જેવું તેવું જોતું હોય, તમે એ માણસને તમે શું કહેશો? દુઆ પડતો એ બીજી વાત છે, પણ એ ફોન ઉપર ઇફ હી ઇઝ વેસ્ટિંગ હિઝ ટાઈમ, તમે એને કહેશો કે બાબા આ તું મુબારક જગામાં આવ્યો છે, મેક મોસ્ટ ઓફ ઇટ. ઇબાદત કર. લુક એટ ધી કાબા. કાબાને જોવું ઇબાદત છે. તારી સામે જે માણસ બેઠો છે, ઇન્સાનનું ઇજ્જત જે છે એ કાબાથી વધારે છે. ઓનર ઓફ અ હ્યુમન બિંગ ઇઝ મોર દેન ધ કાબા. માણસને તમે કહો તો ઇતિકાફ વાસ્તે આવ્યો છે, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તેમજ ઘરમાં પણ જો આટલું થવાબ મળતું હોય, મીન શરતીહા વો શુરુતીહા, એવું ના થાય કે અમે ઘરે ઇતિકાફનું થવાબ મળતું હોય પણ અમે પોતાના ફોન કાઢીને વી સ્ટાર્ટ વેસ્ટિંગ ટાઈમ એન્ડ વી લૂઝ ઇટ. આ બેશક ઇન્નલ ઇન્સાના લફી ખુસ્ર. બેશક ઇન્સાન ઘાટામાં છે. હી ઇઝ ડેફિનેટલી ઇન અ સ્ટેટ ઓફ લોસ. ખુદા અમે મોકો આપે છે પોતાના જિંદગીમાં સુધારો કરવું, અમારા મેરિટલ લાઈફ સુધારવાનો. અમે જો પોતે રેકલેસ થાય અને એને ગુમાવે તો અમારા જેવા નાલાયક આ દુનિયામાં કોઈ નહીં હોય. ખુદા હવે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે આ સાયકોલોજીસ્ટ ને અહલુલ બૈત ને હદીસ ને કુરાનમાંથી અમે આ મેસેજ લઈને અમારી જિંદગીમાં અમે એપ્લાય કરે, ખાસ કરીને અમારા મેરેજ લાઈફ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અમે ખુદા તૌફીક આપી કે અમે એપ્લાય કરે, એમાં સુધારો લાવી શકે ઇન્શાઅલ્લાહ. ને આ કોમ્યુનિટી ઇન્શાઅલ્લાહ એમાં પણ સુધારો આવશે. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન.